महाध्यानाभ्यासं विदधतमजस्त्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरे कान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ता व्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, घनश्याम महाराजनी। एक बार सद्गुरु गुणातीतानंद स्वामीए સભામાં વેરાભાઈ અને જોરા ભગત બેઠા હતા. એ બંનેને એવું કીધું કે હમણાં ઠાકોરજીને થાળમાં થોડી દૂધની તકલીફ છે, ગાયો વસુકવા આવી છે. જો ગાયો હુકી જાય તો દૂધની તકલીફ પડશે. માટે આલેશના નેસમાં ખીમા ટાલિયાના દીકરા રહી છે અને એમણે અમને કીધું છે કે 2 ગાયો ઠાકોરજીને અમારે દાન કરવું છે. કોઈ સ્વામી ભક્તોને મોકલજો એવું અમને આગ્રહ કરીને કીધું છે. તો તમે 2 ભક્તો આલેશના નેસમાં જાઓ અને ગાયો લઈ આવો. વેરાભાઈ ને જોરા ભગત એ ગાયો લેવા માટે નેસમાં આવ્યા. ખીમાટાલિયાના દીકરા હતા, એમને મળ્યા, બહુ રાજી થયા. સ્વામીએ મોકલા, ભગવાનના ભક્તો આવ્યા, અતિ ભાવથી સ્વાગત કર્યું, રાખ્યા. બીજે દિવસે સવારે ગાયો લઈને નીકળ્યા. ત્યાં એ ભરવાડણ પાણી ભરવા ગઈ હતી. એ સામે મળી, આ 2 પાર્ષદો ગાયો લઈને નીકળ્યા. એટલે એ ભરવાડણ બાઈ એમણે કીધું કે તમે ગાયો લઈને પાછા વળો. પાર્ષદો પાછા લઈ આવ્યા. જોકમાં આવી પાણીનું બેડું હોય એક બાજુ મૂકી, ગાય પાસે આવી, ગાયોને પગે લાગી, ચાંદલો કર્યો, પગે લાગી અને ગાયોને એવું કીધું કે માવડિયું, તમે ક્યારેય શિંગડે, પૂંછડે, પગે કોઈને મારશો નહીં. નરવી રહેજો, ટાણે કટાણે દોવા દેજો. આ જોકની ગાયોએ ક્યારેય પગ ઊંચો કર્યો નથી. છેલાઈઓ બાંધવાની જરૂર ન પડે એનું ધ્યાન રાખજો. અમારી જોકની લાજ જવા દેતી નહીં. આવી ગાયોને વાત કરી, પગે લાગી અને પછી આ ભરવાડણે એવું કીધું કે મારા વીરા, હવે તમે તમારે આ ગાયો લઈને જાઓ. આ બાઈનો ગાય ઉપરનો આવો પ્રેમ, પોતાના જોકની લાજ, કે અમારા જોકની લાજ લજવતી નહીં.
આવું સાંભળીને આ બે પાર્ષદોને બહુ આશ્ચર્ય થયું, ભાવ થયો. ગાયો લઈને જુનાગઢ આવ્યા ને સ્વામીને વાત કરી, સ્વામી જોકમાં આવું થયું. બધી સિતાર બધી વાત આ બે પાર્ષદોએ પેલી બાઈની કરી. એટલે સ્વામીએ એ વખતે બધા સંતો અને હરિભક્તો સભામાં બેઠા હતા. એમને સ્વામીએ કીધું કે ઓલી ભરવાડણને પણ પોતાના જોકની લાજની ખેવના છે, તો આપણે તો આ સ્વામિનારાયણની જોકના છીએ, માટે આપણે ધ્યાન રાખીને રહેવું કે આ જોક લજાય નહીં. એમાં લોધિકાના દરબાર અભયસિંહજી રસોઈ દેવા માટે આવ્યા હતા. જલેબી ને હાટાની રસોઈ હતી. જલેબી માટે હાથો નાખ્યો તો પણ આવતા થોડીક વાર લાગે. જલોઈ બનાવવાની હતી જલેબી, થોડો હાથો હજી બરોબર આવ્યો નહોતો. એટલે કંદોઈએ એવું કીધું કે થોડું દૂધ હોય તો લાવો, હાથો આવી જાય. હાથો થોડોક આવવાનો બાકી હોય ને દૂધ નાખતા હશે તો વળી આવી જતો હશે તાત્કાલિક. એટલે રામચરણદાસજી સ્વામીએ કીધું કે અત્યારે આ ટાણે ટાણા વિના દૂધ ક્યાંથી મળે? પેલા ફ્રીજ નહોતા, દૂધ જોઈએ ત્યારે મળે, કોથળી નહોતી. તો સ્વામી સાંભળી ગયા. સ્વામી કે ઓલા આલેશના નેસની ગાય છે ને, લીલુડી ગાય, એને દોયા હોય દોવા દે. એટલે રણછોડ ભગત ગાય દોવા ગયા, ગાયે દોવા દીધું. સ્વામી ક્યાં ઓલી જોકની ગાય છે ને કે જોક લજવતીની ટાણે કટાણે દોવા દેજે. સ્વામીએ ફરીને વાત કરી કે આ સત્સંગમાં ન શોભે તેવી ક્રિયા કરવી નહીં. એવી ક્રિયા કરીએ તો આ સત્સંગ લજવો કહેવાય. અને આપણે સત્સંગી થયા, અમે સાધુ થયા, પછી સાધુને ક્યાં નામથી ઓળખે કે આ સ્વામિનારાયણના સાધુ. તમે તિલક ચાંદલો કર્યો હોય, કંઠી પહેરી હોય તો બહુધા બાપદાદાના નામથી ન ઓળખે કે ઓલાના દીકરા છે, આ સ્વામિનારાયણ વાળા છે. કારણ કે ઓને તો બધા ન ઓળખતા હોય, સીમિત ઓળખતા હોય, કારણ સ્વામિનારાયણને બધા ઓળખે. એટલે અમે સાધુ થયા, તમે હરિભગત થયા, પછી આપણું જીવન એવું હોવું જોઈએ કે સત્સંગ લજવાય નહીં. કે આ સ્વામિનારાયણના તો બધા આવા જ હોય, એવું ન થવું જોઈએ. આ ચાંદલાની આબરૂ છે. એક સમયે કોર્ટની અંદર તિલક ચાંદલો કરીને કોઈ ગયો હોય તો જજ છે એવું વિચારે બોલે, ખોટું નહીં બોલે. તિલક ચાંદલો કર્યો હોય, કંઠી પહેરી હોય એટલે એને કઈ વ્યસન નહીં હોય, એ સ્વામિનારાયણના છે. એટલે આપણે કંઈ અનીતિ કરીએ કે વ્યસન વગેરે કરીએ, સમાજમાં શોભે નહીં એવું કરીએ તો એ ચાંદલાની આબરૂ જાય, સ્વામિનારાયણ ભગવાનની આબરૂ જાય. આબરૂ એટલે લોકમાં એવું બોલે કે આ સ્વામિનારાયણના થઈને આવું કરે છે. એટલે સ્વામીએ એવું કીધું કે ઓલી ભરવાડને એનો નેહ, એની જોક, એને કેટલા ઓળખે ભાઈ? ગીરના જંગલમાં એક નેહડું હોય ને એમાં એક જોક હોય, પણ એને જોકની ખેવના, મારી જોકને લજાવતી નહીં. તો આ સ્વામિનારાયણ ભગવાન, એનો આ સત્સંગ, એની આ જોક, એના આપણે છીએ. આપણાથી બીજાને અવગુણ આવે એવું આપણું જીવન હોય તો મહારાજ આપણી ઉપર નારાજ થાય. મહારાજનું સારું દેખાય, સત્સંગનું સારું દેખાય એવું આપણું જીવન હોવું જોઈએ. એટલે સ્વામીએ આવી રીતે
સંતો ભક્તોને કીધું કે એવી ક્રિયા કરીએ તો સત્સંગ લીજવો કહેવાય, માટે ધ્યાન રાખવું. આ સૂરજ જેવી ઉજળી ગોદડી છે મહારાજની, એમાં ડાઘ ન પડે એનું ધ્યાન રાખજો. આવો સ્વામીએ આ વાતમાંથી બધાને ઉપદેશ આપ્યો. એકવાર સ્વામી વરતાલ જતા હતા. જુનાગઢથી નીકળ્યા, વડાલ ગામ આવ્યું. ગામમાં મંદિર હશે, એ વખતે ધોળિયા મંદિર હોય. સંતો ઉતરા તો મંદિરમાં ગાળ ઉખડી ગઈ હતી. એટલે સ્વામીએ બે ગરીબ ભક્તો આવ્યા હશે અને વાત કરી, કેમ આ ગાયર કરી નથી મંદિરમાં? કે સ્વામી અમારે મહિલાઓનો સત્સંગ નથી. એક મહિલા સત્સંગી હતા, એ ગાયર કરતા, પણ એની આંખે હવે તકલીફ છે ને ઓછું દેખાય છે, એટલે કાંઈ એ ગાયર કરવા હવે આવતા નથી. સ્વામીએ કીધું કે એમને કહેજો કે મહારાજના મંદિરની ગાયર કરે, મહારાજ એની આંખે સારું રાખશે. પછી એ ડોસીએ જીવા ત્યાં સુધી મોતી પોરવે એવી એની આંખો રહી અને મંદિરની ગાયર કરી અને સેવા કરે. ભગવાનની આ સેવાનો મહિમા છે. સ્વામી ત્યાંથી નીકળી અને થાણા ગાલોળ આવ્યા. ત્યાંના એક જસા ભગત હતા રાજગોર. સ્વામીએ કીધું આપણા આ ગામમાં એક ભગત છે, એને બોલાવો. સ્વામી યાદ રાખતા, કોઈ ગામમાં કોઈને સત્સંગ થયો હોય, 2-5 વર્ષે નીકળે એટલે આપણે અહીંયા કંઠી બાંધી છે, એક ભગત છે. જસા ભગત આવ્યા, સ્વામીને પગે લાગ્યા. બહુ અહોભાવ થયો. સંતો હમટા હતા એટલે ભગત બહુ દિલગીર થઈ ગયા. આંખમાં જળજળી આવી ગયા. સ્વામી કે કેમ ભગત દિલગીર થઈ ગયા? સ્વામી એટલા સાધુ મારા ગામના પાદરમાં નીકળે, મને ગોપાળાનંદ સ્વામીએ કીધું હતું તું આ ગામ છોડતો નહીં, આ રસ્તાના કાંઠાનું ગામ છે, અહીંથી સાધુ સંતો નીકળે તો એને રોટલો દેવા થાય. પણ સ્વામી મારા ઘરમાં દાણા નથી અત્યારે. હમટા સાધુ છે. સ્વામી કે તારા ઘરમાં કેટલા દાણા છે? સ્વામી 4 માપ દાણા છે. એટલે એ વખતે કંઈક માપ આવતું હશે, પાલી, પેલા પાલી કહેવાતું, એમ માપ્યું માપ. 4 માપ દાણા છે ઘરમાં. તો ઘરમાં કાપડ કેટલું છે? કપડું. સ્વામી 2 હાથ પાણકોરું છે. પેલા પાણકોરું આવતું જાડું, 2 હાથ. એ વખતના દેશકાળ જોજો, આખા ઘરમાં 2 હાથ પાણકોરું, કપડાનો કટકો, માંડ એક પહેરવાની જોડ હોય, અને 4 માપ દાણા. હમણાં દુકાળ પડ્યો ને તો ભક્તો એમ કહેવો સ્વામી પણ દુકાળ પડ્યો છે, તકલીફ દુકાળ થયો. પણ કોઈને એવી તકલીફ હશે કે સાંજે દાણાનું શું કરશો? ભગવાને સુખિયા કર્યા છે, દેશકાળ કેવા અનુકૂળ કર્યા. દાણાની તકલીફ નથી, કપડાની તકલીફ નથી, થાપણાની જોડ એ તો શબ્દ જ રહ્યો. હવે અત્યારે યુવાનોને બાળકોને ખબર ન હોય થાપણાની જોડ કોને કહેવાય. બધા દેશકાળ કેવા સારા થયા. ભગવાન ભજવાની અત્યારે અનુકૂળતા આવી. ભજવા હોય તો મોટો છે. સ્વામી 2 હાથ પાણકોરું છે ઘરમાં અને 4 માપ દાણા છે. સ્વામી કે જા 1 માપ દાણા લઈ આવ અને 1 હાથ પાણકોરું લઈ આવજે. એટલે રોટલા કરવા હોય ને તો પેલા કઈ સંતો થેલા લઈને ભેગા ન ફરતા હોય, આટની વેલણ ને બધું. એક પાણકોરું કપડું હોય, લોટનો ગોળો કરી અને પછી એમાં થાબડીઓ કરી નાખે, એટલે રોટલો ઘડવામાં એ કપડું કામમાં લાગે. ઠાકોરજીને થાળ ધરવો હોય તો એ કપડામાં સીધું પાથરી અને રોટલો ઠાકોરજીને ધરાવાય. અને કપડું પછી આવડક હોય સંતોને, એ કપડાને લોટ બાંધે તો એ કપડું ભીનું ન થાય. લોટમાં થોડું થોડું પાણી નાખી અને પીંડો વાળી લે.
ઠાકોરજીને થાળમાં પણ એ કપડું ધરાવે, પછી ધોઈ નાખે એટલે પવિત્ર. પહેલાં સંતો પ્લાસ્ટિક, કાગળ એવું, પ્લાસ્ટિક તો હતું જ નહીં, કાગળ વાપરે નહીં, સારા હોય ન હોય બધું. કાપડ પવિત્ર કહેવાય, ધોઈ નાખે, કપડું ભેગું હોય. એટલે એક હાથ પાણું કોરું લઈ આવ અને એક માપ દાણા લઈ આવ. દાણાનો લોટ કરીને લઈ આવ્યા. સંતોએ રોટલા કર્યા હશે, મહારાજને થાળ ધરાવ્યો, ભગવાનને પ્રાર્થના કરી. એ ભગતનું સારું કરવા માટે જ એટલો લોટ મગાવ્યો હતો અને એટલું કપડું મગાવ્યું હતું કે એમાંથી ભગતનું સારું થાય. સ્વામીએ કે હાલ તારે વાડીએ જાય, તારે ખેતર. રસ્તામાં હતા છતાંય સ્વામી દ્રષ્ટિ કરવા માટે એને ખેતર ગયા. પહેલાંના સમયમાં વાડી કયો એ સર્વસ્વ હતું, ત્યાં દુકાનોનું, ઓફિસોનું, ફેક્ટરીઓ થોડી હતી. સ્વામી ત્યાં ગયા. સ્વામી કે આમાં તો કાચું હોનું પાકે એવું ખેતર છે, માટે તું ખેતી બહુ સારી કરજે. સ્વામીએ દ્રષ્ટિ કરીને સ્વામીએ કીધું, તું સત્સંગી થયો, હરિભગત દુઃખી ન હોય, તું ભગવાન ભૂલ્યો છો. તને કીધું તું દર વર્ષે દર્શને આવવું, સત્સંગ કરવું, તે ક્યારેય ભાગ કાઢ્યો નથી, ભગવાન ભૂલી ગયો છો. હવે મહારાજને બરોબર રાખજે, મહારાજનું ભજન બરોબર કરજે, ભગવાન રાખજે, મહારાજ તારો વ્યવહાર સારો કરશે. બીજે વર્ષે દાણા પણ ખૂબ પાક્યા અને ભગત વ્યવહારે સુખી થયા. સ્વામી ત્યાંથી નીકળી અને હળિયાદ આવ્યા. હળિયાદથી બગસરા આવ્યા. બગસરામાં વેલો હથવારો, કલાભાઈ વગેરે બધા ભક્તો બહુ સારા હતા. ત્યાંથી સ્વામી હામા પર આવ્યા. હામા પરના કરશન બામણિયા, દેહુર બામણિયા, આપણે આગળ વાત કરી હતી. સ્વામી ત્યાં થઈને ચાડિયા પધાર્યા. ચાડિયામાં રામ ભંડેરી હતા, બહુ પ્રેમી ભક્ત હતા. મૂળ એ જામનગર બાજુ ભાદરાના. ત્યાંના દુકાળ પડતા હોય એ વખતે આ બાજુ આવેલા. પેલા હુંડલે ઉછાળા હતા, હુંડલામાં સામાન ભરીને અહીંથી અહીંયા ક્યાંક કોઈ દરબાર જમીન આપે તો ખેડે, દાણા પાકે, એમાંથી જીવન ચલાવે. એટલે ચાડિયા આવેલા. હરિભગત સારા મહારાજ રાખે. ગામમાં એકાદ ભગત આવ્યા હતા એટલે ગામ લોકો થોડું ટીખળ કરે અને દ્વેષભાવ. એમાં ભગતે બળદ લીધા, એમાં એક ખોટીલો બળદ હતો, હાથોડિયો. એટલે સમાજમાં હાથોડિયો બળદ હોય એટલે એને અપશુકનિયાળ કહે. ભગતને કંઈ ખબર નહીં. કોઈએ બાપુને ભરાયું કે બાપુ આ હાથોડિયો બળદ ગામમાં હોય ને તો ગામધણી ઉપર ભાર કહેવાય. અને ગામના ધણી એમણે એવું કીધું, એલા આ બળદ વેચી નાખજે. અરે પણ બાપુ હજી લઈ આવ્યો છો, હવે કોણ લે આને? કાં વેચી નાખજે ને કાં ગામ છોડીને જતો રહેજે. તો ગામ છોડીને જવું ક્યાં? બૈરા છોકરા કુટુંબ પરિવાર સાથે આવ્યા હોય. વાડીએ જઈને મહારાજને પ્રાર્થના કરી. મહારાજ ભોળા ભગત હતા ગામડાના. હે મહારાજ, તે આ બધું કેવું બનાવ્યું છે? કેવા વૃક્ષો બનાવ્યા, આ પૃથ્વી બનાવી, આવી નદીઓ બનાવી ને મહારાજ મારા બળદનો એક દાંત ઉગાડતા તને શું થાય? આટલું બધું મોટું બનાવ્યું તો દાંત તો નાનો એવો હોય. અને વાતે સાચી ભાઈ. હે મહારાજ, મારા બળદનો જો 8મો દાંત આવી જાય ને તો ગઢડે આવી હવા રૂપિયો, નાળિયેર અને તને રસોઈ આપી જાય. ભોળા ભગતનો ભાવ. બળદને 8મો દાંત આવ્યો, ભગત રાજી થઈ ગયા. સીધો ગામમાં રહ્યા. દરબારે કીધું, એલા એ કેમ ત્યાં બળદ વેચો ની? બાપુ શા માટે? અરે આ ખોટીલો હાથોડિયો છે ને કોણે કીધું? અરે કાલે જોયું ને. બાપુ જોવો તો ખરા. જોયું તો 8 દાંતો. પ્રસંગ બહુ સરસ છે.
મહારાજને રસોઈ દેવા ગયા. મહારાજ કે અમારે એક મુક્ત ખોવાઈ ગયા હતા, આજ મળ્યા અમને. મહારાજને જમાડીને બ્રહ્મચારી મહારાજે કીધું ભગત મુખવાસ લઈ આવો મહારાજ આટલું. એટલે ભગત ગામમાં મુખવાસ લઈ આવ્યા. પોતાનું ફાળ્યું હશે આમાં થોડો. મહારાજ પાસે આવીને મહારાજને આમ મુખવાસ ધીરો તો મહારાજે સીધું મોઢું, એના ફાળિયામાં પોટલી હતી ને એમાં સીધું મોઢું રાખ્યું. મુખવાસ પ્રસાદી ન થઈ ગયો. બ્રહ્મચારી મહારાજે કીધું ભગત આ મુખવાસ છે ને ગાંઠ બાંધી દો, કારણ કે ઓલા કાઠી દરબારો બધા બેઠા હતા રાહ જોઈને કે મહારાજની પ્રસાદીનો મુખવાસ. આવા પ્રેમી ભગત હતા, ભોળા. તે પૂજન મહારાજનું કરવું હતું, રસોઈ પછી પૂજન કરે ને. બ્રહ્મચારી મહારાજ ચંદન લઈ આવ્યા, લ્યો ભગત પૂજન કરો. તે પૂજન કેમ કરવું એ કંઈ ખબર નહીં. તે ઉભડક મહારાજની પાસે મહારાજ બેઠા હશે ને ભગત તો બાજુ બેસી ગયા. એટલે મહારાજી વાટકામાં ચંદન લઈને ભગતને કપાળે મીંડા કરવા. આ ભગતને એમ કામ પૂજા થતી છે. પછી ભગત મહારાજને પગે લાગ્યા, મહારાજના ચરણે ચંદન ચોટી ગયું. મહારાજ કે જો આને આવડે છે ને, અમારે ચરણે ચંદન ચોટી ગયું. કે આવા ભોળા ભગત હતા, મહારાજમાં હેતવાળા. પછી ગુણાતીતાનંદ સ્વામીનો એમને યોગ થયો આ રામ ભંડેરીને, અને એવા સારા ભગત થયા. સ્વામીમાં એને એવું હેત થયું રામ ભંડેરીને કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે માધવ ચરણદાસ સ્વામી એ ચાડ્યા હતા. બે સંતો. એ માધવ ચરણદાસ સ્વામી સ્વામીને વિશે બહુ હેતવાળા હતા. પૂર્વાશ્રમનું એમનું ગામ બોચાસણ ગુજરાતમાં. એ બે ત્રણ વખત વડતાલ ભાગીને આવ્યા સાધુ થવા માટે. બહુ તેજસ્વી હતા, હોશિયાર હતા. પણ ઘરેથી પાટીદાર એમના દીકરા, રજા મળે નહીં. ગોપાળાનંદ સ્વામીને મળ્યા. સ્વામીએ એવું કીધું તમને અહીંયા છોડશે નહીં, અને બીજું તમે જુનાગઢ જાઓ, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી છે અને તમને આને આ જન્મે ભગવાન પાસે પહોંચાડી દે એવા સાધુ છે. માટે તમે જુનાગઢ જઈને રહેજો અને ત્યાં સાધુ થાજો. એમ ગોપાળાનંદ સ્વામીએ આ માધવ ચરણદાસ સ્વામીને જુનાગઢ મોકલેલા. પછી 2 વર્ષ પાર્ષદ રહ્યા અને સ્વામીએ રઘુવીરજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને માધવ ચરણદાસ સ્વામી નામ પાડેલું. આ બધી જે વાતો છે, આપણે સ્વામીના પ્રસંગો કહીએ છીએ, એ આ માધવ ચરણદાસ સ્વામીના લખેલા છે. એમણે નોંધ કરેલી. સ્વામીમાં બહુ એને હેત હતું. એટલે એ પરંપરામાં કૃષ્ણચરણદાસ સ્વામી પાસે આવ્યા. પછી પંચાળામાં અક્ષરપુરુદાસ સ્વામી હતા, એમની પાસે આવ્યા. અને ત્યાંથી આ પ્રસંગો 4 ખંડમાં પુસ્તક વચ્ચે બહાર પડેલું, અત્યારે અપ્રાપ્ય છે. અને આ પ્રસંગો સચવાયેલા છે. એટલે માધવ ચરણદાસ સ્વામી ત્યાં ચાડ્યા હતા. સ્વામી ધામમાં ગયા એવા સમાચાર આવ્યા. એટલે માધવ ચરણદાસ સ્વામી રડતા હતા. સવારનો સમય રડતા હશે ને રામ ભંડેરી દર્શને આવ્યા મંદિરે. સંતોને દિલગીર જોઈ અને રામ ભંડેરીએ કીધું કે સ્વામી કેમ દિલગીર છો? એટલે માધવ ચરણદાસ સ્વામીએ કીધું કે સ્વામી ધામમાં ગયા એવા સમાચાર આવ્યા. આટલું સાંભળતા રામ ભંડેરીનું શરીર કાળું પડી ગયું. એ પડી ગયા. સ્વામીમાં આવું હેત હતું રામ ભંડેરીને. શ્યામ થઈ ગયું, શરીર પડી ગયા. અને 5-6 દિવસમાં રામ ભંડેરીએ શરીર છોડી દીધું. મહારાજ પાસે જતા રહ્યા. આવું હેત ગુણાતીતાનંદ સ્વામીમાં રામ ભંડેરીને હતું. અને સ્વામી એવું કહેતા કે કેટલાકના દર્શન કે દેવા જઈએ ને કેટલાકના કરવા જઈએ. કરવા જઈએ એમાં રામ ભંડેરીનું નામ આવતું. એટલે સ્વામી ત્યાં ચાડિયા પધારેલા. રામ ભંડેરીએ દૂધમાં ચૂરમાના લાડુ બનાવરાવ્યા હતા. સંતો જમવા બેઠા. એટલે રામ ભંડેરીએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી મારે એક સંકલ્પ છે. આ ચૂરમાના લાડુ દૂધમાં બનાવ્યા છે ને સ્વામી હું પીરસું તમને.
કે હું જમાડું સાધુને, એવી મારી રસોઈ તો એની જ હતી. દૂધમાં લાડુ બનાવ્યા હતા. તો સ્વામી મારી ઈચ્છા છે કે હું પીરસું. હૃદયનો સાચો ભાવ ને દૂધમાં બનાવેલા હતા. એટલે બીજા સંતો ભેગા છે, એમને થયું આ સોયણો પહેર્યો અને એના હાથના સીધા લાડવા લેવા. એટલે થોડી કાનાકાની થઈ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાનું પત્તર મગાવીને કીધું, લાવો ભગત અમને આપો. અને રામ મંડેરીએ સ્વામીને પીરસો. હવે સ્વામીને પીરસો એટલે બીજા બધા પત્તર મૂકી દીધા. આ રીતે રામ ભંડેરીએ દૂધમાં લાડુ બનાવી અને સ્વામીને, કારણ એનો ભાવ ભક્ત એવા હતા અને દૂધમાં લાડુ બનાવેલા છે. સ્વામી તો લાડુ ક્યારેય જમતાય નહીં. ભગતનો ભાવ એટલે થોડું લઈ અને પછી એ લાડુ બાજુમાં સાધુ બેઠા એમને સ્વામીએ આપી દીધો. ભગતની વાડીએ ગયેલા સંતો રામ ભંડેરીની, સ્વામી બહિર્ભૂમિ જઈ આવી અને પછી રામ ભંડેરી હાથ ધોવરાવતા હતા સ્વામીને. બાજુમાં બાજરો ઊભો હતો. ત્યાંની જમીન બહુ સારી અને એક બાજરાના ડુંડામાં, એક બાજરાના છોડમાં 7 ડુંડા આવેલા. આવી રીતે આમ ફૂટ્યો હશે ને આમ ડુંડા હમટા થયા હશે, થોડીઓ સારું થયું હશે. સ્વામી કે પણ આ ભગત આ બાજરો હારો, પણ જેવા ઉપલા ડુંડામાં દાણા છે એવા નીચે નહીં હોય બીજા ડુંડાઓમાં. એમ કલ્યાણમાં પણ ફેર છે કે મહારાજને જેવા સમજી અને જેવા બનીએ એવું આપણું કલ્યાણ થાય. એવી સ્વામીએ થોડી વાતો કરી. પછી આંબો હતો, આંબા નીચે સ્વામી બેઠા, હરિભક્તોને વાતો કરી. એ વખતે જાળિયાથી જેઠા ભગત આવ્યા. સ્વામીને પ્રાર્થના કરીએ છીએ, સ્વામી જાળિયા પધારો. બીજે દિવસે સવારે સ્વામી ત્યાંથી સંતો સાથે ચાળિયાથી વહેલી સવારે જાળિયા જવા નીકળ્યા. એટલે ચાળિયાથી જાળિયા જાય ને એટલે તરોડા આવે. અને જાળિયા જવાનો જૂનો રસ્તો, અત્યારે જે આપણું ગુરુકુલ છે, ગુરુકુલને અડીને જે પાછળ રસ્તો નીકળે છે, આપણો બગીચો સાધુ આશ્રમ છે ત્યાં, એ જાળિયાનો રસ્તો કહેવાય. સ્વામી ત્યાંથી પસાર થયા હશે. સ્વામી જાળિયા આવ્યા તો જાળિયાની ખળાવાડમાં ગાડી ઊભી રાખી. સ્વામીની બેળા વૈજનાથ વ્યાસ અને ભોળાભાઈ વ્યાસ હતા, એ વાંકિયાના હતા. ખળાવાડમાં ગાડી ઊભી રાખી અને ગામમાં 2 બ્રાહ્મણ ભક્તો હતા, વિપ્ર ગોવિંદભાઈ અને શંકરભાઈ. સમાચાર મોકલા એટલે એ 2 ભૂદેવો આવ્યા. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી થાળને બધું તૈયાર છે, જમીને જવાનું છે. સ્વામી કે અત્યારમાં બ્રાહ્મણના ઘરમાં ક્યાંથી તૈયાર હોય, હજી ખેડૂ હોય તો સવારમાં રોટલા વહેલા થયા હોય. સ્વામી તૈયાર છે. સ્વામી વૈજનાથ વ્યાસને મોકલા, જાઓ તપાસ કરો. જી તપાસ કરીને થોડી વાર આવ્યા. સ્વામી તૈયાર છે. સ્વામી કે આ માહિલા ફૂટ્યા, હવે શું કરી? ભેગા હતા. એટલે એ સમયે ખળાવાળમાં ગાડી છોડી અને જીવો કુંભાર પાણી ભરી આવ્યા. સ્વામી ત્યાં સ્નાન કર્યું ખળાવાડમાં, ત્યાં રોટલા અને કઢી લઈ આવ્યા. ભૂદેવો ઠાકોરજીને ધરાવ્યા અને એ જાળિયા ગામના ખળાવાડમાં બેસી અને સ્વામી રોટલો અને કઢી જમ્યા. અને જમતા જમતા કઢીના બહુ વખાણ કર્યા. કઢી બહુ સરસ છે. ને રોટલો અને કઢી સ્વામી ત્યાં જમ્યા. આ રીતે ત્યાંથી સ્વામી નીકળી અને બાબાપુર આવ્યા. બાબાપુરથી વાંકિયા આવ્યા અને વાંકિયાથી સ્વામી દેવરાજી આવ્યા છે. આપણી કથામાં ધીરુભાઈ આજે આવ્યા છે દેવરાજીયાથી. તો સ્વામી દેવરાજી આવ્યા. ત્યાંથી પીઠવાજાળ મોટા ગોખરવાળા અને ત્યાંથી નાના ગોખરવાળા આવ્યા. નાના ગોખરવાળાના વેલા પટેલ હતા, બીજા કાનજી પટેલ હતા. એમને ત્યાં પધરામણી થઈ. પધરામણી થઈને સ્વામીએ એના ખોરડા જોયા. સ્વામીએ ખોરડા હમું જોઈને કીધું કે આ મકાન થોડાક હારા કરાવતા હો તો. પહેલાંના સમયમાં ઓલી હાઠિયું કપાસની હોય ને, અથવા તો એરડાના પેલા હોય એના ઓલી જાળી જેવું કરીને માથે નળિયા કે એવું મૂકતા હોય કે ઘાસ હોય.
સ્વામી કે આ ખોરડા થોડા ખરખા કરાવતા હો તો. અને સ્વામી 12 વટાનો ત્રાસ, હુંડલે ઉછાળા, ક્યારે નીકળવું પડે એનું કાંઈ નક્કી નહીં. હું કરું સ્વામી? સ્વામી કે એ દેશકાળ હારા થાય. તમે મહારાજને રાખજો, મહારાજનું ભજન કરજો, તમારું કોઈ નામ નહીં લે, મહારાજ રાખજો અને મકાન હારા કરો, ભગવાન સુખી કરશે. આ રીતે સ્વામીએ ત્યાં આશીર્વાદ દીધા. ત્યાંથી ચાંદગઢ પધાર્યા. ચાંદગઢના મેપાભાઈ સોડવડિયા હતા, પટેલ. એમને ખેતર પધરામણી ગયા, શેત્રુંજીને કાંઠે એનું ખેતર. બપોર પછી 4 વાગ્યાનો સમય, શેત્રુંજી નદીમાં નાહ્યા ધોયા, સ્વામી ધ્યાન કરવા બેઠા. પછી આ મેપાભાઈએ કીધું, સ્વામી આ અમારું ખેતર આ કાંઠે, સામે કાંઠે મીઠું પાણી ને અમારે આ કાંઠે ખારું પાણી હોય સ્વામી. એટલે વરસાદ વરસે એમાંથી જ બધું પાકે. નદી છે ઓલે કાંઠે ખારું પાણી ને આમ મીઠું પાણી ને અમારે આ કાંઠે ખારું પાણી હોય. સ્વામી કે એવું થોડું હોય? હા સ્વામી, પણ અહીંયા ખારું જ પાણી હોય છે. સ્વામી કે વીરડો ગાળ, અહીંયા તો મીઠું પાણી છે અને થોડો કૂવો કરજે હરખો. મીઠું પાણી થયું વર્ષો સુધી. આમાં લખાણું છે ત્યાં સુધી એવું કીધું કે હજી મીઠું પાણી છે. એટલે 40-50 વર્ષ પહેલાં લખાણું હોય. એટલે સ્વામી આ રીતે રાજી થયા. ત્યાંથી પછી સ્વામી વડતાલ બાજુ સમૈયામાં ગયેલા. એકવાર સ્વામી જુનાગઢમાં બિરાજતા હતા ને નારણધરે સ્નાન કરવા માટે પધારેલા. ભેગા બધા સંતો હતા ને બપોર પછીનો 4-5 વાગ્યાનો સમય હશે. નારણધરો પ્રસાદીનો છે, મહારાજે સ્નાન કરેલું છે. ગુણાતીતાનંદ સ્વામી સંતોએ તો ઘણું સ્નાન કર્યું છે. દામોદર કુંડથી આગળના ભાગમાં એ નારણધરો આવે. મહારાજ પણ ત્યાં પધારેલા ઘણી વખત. જીણાભાઈનો અગ્નિ સંસ્કાર ત્યાં કર્યો છે. જીણાભાઈની નનામી મહારાજે ઉપાડી હતી. એટલે ત્યાં સંતો હતા. એમાં સ્વામીને ઠંડી લાગી. કૃપાનંદ સ્વામી ભેળા હતા. ત્યાં લાકડા લઈને કઠિયારા નીકળ્યા. સ્વામીએ કીધું આ ઠંડી જેવું છે. સ્વામી કૃપાનંદ સ્વામીની વૃદ્ધ ઉંમર હતી. તો ભેગા મનજી ઠક્કર હતા એક ભગત. એમને કીધું ઓલા કઠિયારા છે, થોડુંક લાકડું લઈ આવો અને એને 5 પૈસા કાંઈ તમારી પાસે હોય તો આપજો. એટલે મનજી ઠક્કર લાકડું લેવા ગયા. કઠિયારા ત્યાંથી નીકળેલા. એમને વાત કરી કે અમારે સાધુ છે ને થોડીક ઠંડી લાગી છે ને થોડુંક લાકડું જોઈએ છે. મુસલમાન બાઈ હતી. એમનો દીકરો હતો બાવલો. એ મુસલમાન બાઈએ જોયું કે આ સાધુ છે એટલે એના દીકરાને કીધું તારી ભારીમાંથી લાકડા આપ. અને પોતાની ભારીમાંથી લાકડું આપ્યું. પોતે કાપ્યું હોય, મહેનત કરી હોય કે આ ફકીર છે, સાધુ છે, આપણું સારું થાય. મનજી ઠક્કરે કીધું હું તમને શું આપું? એટલે એની માએ એવું કીધું કે બસ અમને દુઆ આપજો, અમારે કંઈ પૈસા જોતા નથી. અને એની માએ કીધું છે એના છોકરાને કે તું જા ભેળો ત્યાં બેસજે, કાંઈ આપે તો તું લેતો નહીં, તને કાંઈ આપવાનું કહે તો તું કાંઈ લેતો નહીં, દુઆ માગજે. છોકરો ડાયો હશે. લાકડા લઈને ગયા સ્વામી પાસે. સ્વામી તાપ કર્યો હશે ભગતે, તાપ્યા બેઠા. ઓલા મનજી ઠક્કરે બધી સ્વામીને વાત કરી. સ્વામી આ છોકરો એની માએ આવું કીધું. સ્વામીએ પૂછ્યું હશે કે આને કંઈ આપો. છોકરાએ હાથ જોડ્યા. મારી માએ કીધું છે કે દુઆ અમને આપજો. એટલે તું શું કરે છે? તમે શું કરો છો? કે મારે બાપ નથી, હું ને મારી માં છે, મારે એક બેન છે. જંગલમાં લાકડા કાપવા જાય, એ ભારો લઈને જુનાગઢની બજારમાં ઊભા રહી, વેચાય એના 4 પૈસા આવે, એનો લોટ લઈને અમે અમારું પેટ ભરીએ છીએ. વરસાદ હોય, કોઈ દિવસ ભારો ન વેચાય
તો તે દિવસે ભૂખ્યું રહેવું પડે છે. આવી પરિસ્થિતિ. અને હોય પણ ખરી. સ્વામી રાજી થયા એમની ઉપર. દુઆ માગવાનું વારે વારે, દુઆ આપો, બસ બીજું કંઈ જોતું નથી. એનો લાગણી જોઈ અને સ્વામીએ કીધું, તે અમારી ટાઢ ઉડાડી જ્યાં ભગવાન તારી ભૂખ ઉડાડશે. તારે કોઈની પાસે માગવું નહીં પડે, ભગવાન સુખી કરશે. હૃદયમાંથી સ્વામીને આવો ભાવને ઉદ્ગાર નીકળ્યા. બારા વેચવા જુનાગઢની બજારમાં ઊભા. નવાબની સ્વારી નીકળી. નવાબની નજર એમના બેન ઉપર પડી. થોડું રૂપ હશે, એમણે માગણી કરી. અને પછી તો આ બાવલો છે એ નવાબનો સાળો થાય. એમના બેનના લગ્ન નવાબ સાથે થયા. હોશિયાર હતો. નવાબે એમને ભણાવ્યા અને એ બાવલો બાહુદ્દીન બન્યા, જે જુનાગઢના નવાબ. એમની માએ એવું કીધેલું, બેટા જે કાંઈ આપણું છે ને એ ઓલા સ્વામિનારાયણના ઓલિયા હતા ને ફકીર, એની કૃપાનું ફળ છે. બંધિયો અને કુવાડો હાચવી રાખેલા. ભારા કાપવા જતા ને, લાકડા કાપવા, દોરડું એક હોય ને એક કુવાડો હોય, એ સાચવી રાખેલા. એનો મેલ હતો ત્યાં એ રાખ્યા હતા. એની માએ કીધેલું, તું કાયમ આની સામે જોજે, આપણું પ્રારબ્ધ તો આ હતું, કાયમ ગરીબોનું ધ્યાન રાખજે. એ બાહુદ્દીન એવા થયા. એમણે ઘણી સ્કૂલો બંધાવી. બાહુદ્દીન કોલેજ અત્યારે પણ છે. ઘણી વાવો ગળાવી અને ખૂબ સારા કામ એમણે કરેલા. રંક હોય એ રાજા થઈ જાય. એવા મોટા સંત, એની કૃપા થાય, એમની દ્રષ્ટિ થાય તો પ્રારબ્ધ બદલી જાય. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ એમને મળ્યા અને બાવલામાંથી બાહુદ્દીન બન્યો. આ ઐતિહાસિક પુરાવો છે. પ્રારબ્ધ બદલી જાય. એકવાર બાહુદ્દીને કંઈક કર વધાર્યો. એ દીવાન હતા. થોડો કર મૂક્યો ક્યાંક. જ્યાં માણસો આવ્યા કે સાહેબ બહુ નાનો એવો કર હતો, ત્યારે કોઈકે કીધું, તમને આટલામાં તકલીફ પડે? ત્યારે કોઈકે બાહુદ્દીનજીને સંભળાવ્યું કે ન હોય ને ત્યારે દાતરડું કકરાવાના ન હોય, અને એની પાસે નહોતા. રંકમાંથી રાજા, એ ગુણાતીતાનંદ સ્વામીની કૃપા, આશીર્વાદ, એનાથી બાહુદ્દીન બન્યા. 1915 સ્વામી વડતાલ પધારેલા પ્રબોધનીના સમયા ઉપર. ગુણાતીતાનંદ સ્વામી મહારાજના બહુ લાડીલા સંત હતા. સ્વામીનો એવો પ્રભાવ હતો કે બંને દેશના હરિભક્તો, એમને સ્વામી પ્રત્યે ભાવ હતો. જુનાગઢ પણ બે દેશમાંથી મોટા મોટા હરિભક્તો સત્સંગ કરવા આવતા. જેમ આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસે બ્રહ્મસત્રની અંદર વડતાલ દેશ હોય, અમદાવાદ દેશ હોય, બંને જગ્યાએથી મોટા મોટા હરિભક્તો, બાપાલાલભાઈ વગેરે, એ બધા ભક્તો પધારતા સ્વામીનો સત્સંગ કરવા. એમ ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા માટે બહુ મોટા મોટા ભક્તો આવતા. સ્વામી વડતાલ પધારે તો ત્યાંય હરિભક્તો એટલા આવે સ્વામીનો સત્સંગ કરવા માટે. અને આ જગતનો એક ભાવ છે, લોકનો ભાવ, કે જ્યાં માણસો ક્યાંક આકર્ષાય ને એટલે થોડીક ઈર્ષાવૃત્તિ થાય. એટલે જાજો સમુદાય હોય એમાં બધી પ્રકારના માણસો હોય. વડતાલના સમયમાં સ્વામીનું અપમાન કરવા થોડુંક વિચારેલું. સ્વામી એકાદ મહિનો રસ્તામાં થાય ને વડતાલ પહોંચ્યા હોય, મહિનામાં એકવાર સંતોને મુંડન કરવાનું હોય. સ્વામી ત્યાં પધારેલા, થોડા દિવસો વધારે થયા હશે, વાળંદને બોલાવી અને મુંડન વગેરે કરાવ્યું હશે. એમાં કોઈએ વાળંદને વાતચીત કરી અને સ્વામીનું મુંડન કર્યું ને,
ત્યારે એમને મહિમા કીધો કે સ્વામી બહુ મોટા સાધુ છે, માટે તું એના થોડાક વાળ લઈ લેજે, કેસ. અને આ વાળંદ એના બધો ખબર પડવા દેતો નહીં, નહીતર સ્વામી લેવા નહીં દે. સ્વામીનું મુંડન કર્યું હશે ને સ્વામીને ખ્યાલ ન આવે એમ થોડાક કેસ સ્વામીના લઈ લીધા. પછી પાછા એની પાસેથી ઓલાએ માગી લીધા. ને બીજે દિવસે સભા થઈ. એ સભાની અંદર સ્વામીનું અપમાન કરવાના વિચારથી એ સભામાં એવું કીધું કે હજી શ્રીજી મહારાજના પગલાં ભૂસાણા નથી અને હવે બધાય પૂજાવા મળશે, તો આ બરોબર નહીં એમ કહી અને ઓલા કેસ કાઢ્યા. હો કે ગુણાતીતાનંદ સ્વામી એના કેસ પૂજાવે છે. સ્વામી એવા સંત હતા કે એ તો મહારાજના અનન્ય સેવક હતા. ખંભાતમાં મ્યાનો આવ્યો તો એ ચાંદીના મ્યાનામાં સ્વામી બેઠા નહીં. મહારાજની એક પણ મર્યાદા લોપે નહીં. એને મહારાજ પ્રત્યેનો કેવો ભાવ આપણે પૂર્વ પ્રસંગોમાં જોઈ ગયા કે મહારાજની પ્રસાદીનું દાંતણ પોતાની પાઘમાં રાખતા હોય. પોતાને પૂજાવાનું તો ક્યારે આવે જ નહીં. સ્વામીએ કોઈ દિવસ પોતાના પગ પણ કોઈને દબાવવા દીધા હતા નહીં. આ માધવ ચરણદાસ સ્વામીની વાત આવી ને, એ વડતાલથી જુનાગઢ આવ્યા. એક હરિદાસ સ્વામી હતા, ગરાસિયા સાધુ હતા. એ વડતાલથી આવતા હતા અને ગોપાળાનંદ સ્વામી એમની ભેળા આ માધવ ચરણદાસ સ્વામી પૂર્વાશ્રમમાં હતા ત્યારે મોકલા. જુનાગઢ આવ્યા. સ્વામી સભા મંડપમાં બેઠા હતા. અતિ ભાવ જઈને પગ મીંડા દાબવા. સ્વામીએ પગ ખેંચી લીધા, અમને ટેવ નથી. છતાં દૂરથી આવ્યા હતા ને અજાણ્યા હતા તો જરાક સ્વામીએ અડવા દીધું. એવા સંત હતા, એના પગ પણ ક્યારેય એને દબાવવા નહોતા દીધા. અને એક ગોદડી ભર રહેતા સ્વામી, એની એક ગોદડી, સ્વામીનો વૈરાગ્ય. હવે અચાનક સભામાં આવી વાત થઈ. પોતાની જ વાત હોય તો પોતાને શું બોલવાનું ભાઈ. એમાં એ સભામાં એક બારોટ બેઠા હતા, જગરૂપ બારોટ. એમને વિશ્વાસ કોઈ દિવસ સ્વામી આપે નહીં કેસ. ઊભા થઈને કીધું કોણે આ કેસ આપ્યા છે? એટલે જે કેસ લઈને આવ્યા હતા એમણે કીધું ફલાણા વાળંદ. વાળંદને બોલાવ્યો. ભગતજી આવી એમને પૂછ્યું, એને પડકારો કરીને પૂછ્યું, એટલે તને સ્વામી આપ્યા હતા કે ના ના મને તો એણે કીધું હતું. પણ સ્વામીએ આ જગરૂપ બારોટે એવો પક્ષ રાખ્યો અને સભામાં બધી ચોખવટ કરી. સ્વામી એમની ઉપર રાજી થયા. હૃદયથી રાજી થવાય. ક્યારેક ખરે ટાણે ખરે પ્રસંગે એ નાની સેવા પણ બહુ મોટી સેવા થઈ જાય. સ્વામીનો રાજીપો થયો. દર વખતે આ જગરૂપ બારોટ સ્વામીને એવું કહેતા, સ્વામી ક્યારેક અમારે સિંજીવાડા પધારો. પણ એટલા બધા હરિભક્તો હોય, જવા આવવાનું અવાય ન અવાય એવું થાય. થોડા દિવસ સ્વામી વડતાલ રોકાણા. પછી બારોટને કીધું, બારોટ અમે આજે સિંજીવાડા થઈને હાલીશ. રાજી થયા હતા ને બહુ, સંકલ્પ પૂરો કરતા જાય. સ્વામી સંતોની સાથે સિંજીવાડા આવ્યા. એ વખતે ધોળિયું મંદિર હશે. સંતો ઉતરા. સાંજના સમયે આરતી સ્તુતિ નિયમ ચેષ્ટા વગેરે થયા. જગરૂપ બારોટે આવીને કીધું, સ્વામી કાલે મારો થાળ. સ્વામી કેટલા માટે તો આવ્યા છે, પણ સ્વામી કાલે મોતૈયા અને દૂધપાકની રસોઈ રાખવી. સ્વામી કે બેય નહીં, બેમાંથી એકાદું. નહીં સ્વામી, કેટલા દાડે સંતો આવ્યા. સ્વામીએ ભંડારી સાધુ બેઠા છે એની સામું જોઈને કીધું, કેમ કરશું? સ્વામી તમે જેમ રાજી હોય એમ. સ્વામી કે સારું રાખો. એટલો બધો પ્રેમ ને ભાવ. જમીને ક્યાંય આમ પગ આંબે નહીં બારોટના. સીધું સામગ્રી લઈ આવ્યા. સવારમાં રસોઈ મીંડી તૈયાર થવા. બપોરનો સમય થયો. આ જગરૂપ બારોટનો એકનો એક દીકરો હતો, થોડોક બીમાર હતો, યુવાન હતો. એમણે શરીર છોડી દીધું. જગરૂપ બારોટને ધર્મ સંકટ થયું.
હું સ્વામીને કહીશ કે દીકરો ધામમાં ગયો છે તો સૂતક લાગશે, તો જમશે નહીં. કેટલા દાડે સાધુ આવ્યા. અને ન કહું અને સ્વામી સૂતકનું જમે તો મને દોષ લાગે. બારોટ આવ્યા મંદિરે, હાવ પગ પડી ગયેલા, એટલે આમ ઢીલા પડી ગયેલા. સ્વામીએ કીધું, બારોટ કેમ ઢીલા દેખાવ છે? દિલગીર થઈ ગયા. મા બાપ, ભગવાનની ઈચ્છા, મહારાજને લઈ જાઓ હોત તો ઘડીક પછી લઈ ગયા હોત તો. તમે આ કેટલા દાડે આવ્યા ને જમશો નહીં? પણ સ્વામી કે શું છે, વાત તો કરો. સ્વામી, દીકરો ધામમાં ગયો. સ્વામી કે એવું થોડું હોય, એમ થોડા જતા રહીએ? સ્વામી, ભોંયે લઈને માથે ઓઢાડીને આવું છું. સ્વામી કે હાલ અમે આવી. ગુણાતીતાનંદ સ્વામી 5 સંતોને લઈ અને ઘરે આવ્યા. ક્યાં ઉભા રહ્યો? સ્વામી, તમે અડશો તો સૂતક લાગશે. સ્વામીએ કપડું એક બાજુ કરી, માથા ઉપર હાથ મૂકી, સ્વામિનારાયણ 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 કર્યો. છોકરાએ આંખું ઉગાડી, બેઠો થયો. સ્વામી કે હવે પધરામણી કરી લેવી છે કે પછી? હવે સ્વામી કરી જ લઈ. સંતો ઓરડેના પદો બોલ્યા. સ્વામી કે છોકરાને બોલાવે એટલે ચાંદલા કરે છો, સાધુનું પૂજન કરે. બારોટ બહુ રાજી થયા, થાળ થયા સંતોષીમાં. પછી દરબાર બારોટ પાછા આવ્યા. સ્વામીએ કીધું, આમાં કઈ સમજાણું? સ્વામી, તમે દયા કરી, બીજું શું, બહુ કૃપા કરી. સ્વામી કે ઓલો તારો પહેલા જે છોકરો હતો ને એ જીવ હતો ને, એ તારી સેવા કરે એવો નહોતો, એટલે તને આ જીવ બદલાવી દીધો. આ તારી સેવા કરશે. જા, જીવ બદલે. અને આશીર્વાદ દે, નવો દીકરો થાય કેટલા વર્ષ મોટો થાય. સેવા કરે એવા થાય ત્યાં તો આવ્યા જાય. સ્વામી કે આ જીવ બદલાવી દીધો, આ તારી સેવા કરશે. કેટલી મોટી વાત છે. કર્મ ફળ પ્રદાતૃ શક્તિ ભગવાનની છે. ક્યારેક આપણે વિચાર કરીએ ને ભગવાનનો મહિમા બહુ સમજાય એવું છો. આ ભગવાનનું કોમ્પ્યુટર ને એની સિસ્ટમ, કેટલી, ક્યાં જીવને કેટલા વર્ષ કયા દેહમાં રાખવો, ત્યાંથી ક્યાં મોકલવો, એના કર્મ ફળ પ્રમાણે અદલ સેકન્ડે સેકન્ડનું અનંત અનંત જીવો, અને પાછું અદલ ચાલે. ભગવાને બધું ગોઠવી દીધું છે. એમાં ક્યારેક આવી જરૂર પડે, અન્યથા શક્તિ વાપરવાની. રાષ્ટ્રપતિ દયાની અરજી કરે તો નિયમો બધા એક બાજુ જતા રહે. એ ભગવાનની શક્તિ છે. અને ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજમાં એવા જોડાયેલા હતા કે મહારાજને પ્રાર્થના કરે એટલે મહારાજ સાંભળે. કામ તો ભગવાનનું છે. સ્વામી મહારાજના સેવક હતા. મહારાજમાં અપાર હેત હતું. મહારાજને પ્રાર્થના કરે એટલે શ્રીજી મહારાજ સ્વામીનું સાંભળે. આ રીતે જગરૂપ બારોટના દીકરાને સ્વામીએ જીવતો કર્યો, એમને રાજી કર્યા. ત્યાંથી સ્વામી ફરતા ફરતા જુનાગઢ પધાર્યા. જુનાગઢમાં એક નાગર હરિભગત હતા. એ દરરોજ દર્શને આવે, મહારાજના રાધારમણ દેવના દર્શન કરી જાય, દર્શન કરીને નીકળી જાય. એ સ્વાદિયા બહુ હતા. એને રસાસ્વાદ ખૂબ. શાકભાજી બરોબર જોઈ, સ્વાદમાં નાગરોનો સ્વાદ વખણાય. અને એમાં પણ આ ભગત ઘરમાં શાકભાજી ન મળ્યું હોય ને તો કાકરા ઘરમાં રાખે, કાળા કાકરા, નાના નાના હરખા. એને ચણાનો લોટ દઈ અને પછી એને વઘારે. પણ શાક જોઈ શીખતા નહીં બાજુ. હવે અટાણે ન મળે તો એવું તો છે નહીં, પણ ટૂંકમાં ખૂબ સ્વાદિયા. ઘરમાં કાયમને માટે ઝઘડો થાય, થોડું ઘણું ટાઢું ગરમ થયું હોય કે ફેરફાર થયો હોય, એટલે એમની માએ એકવાર સ્વામીને કહેવરાયું કોઈ હરિભક્તો દ્વારા કે અમારે આ દીકરો અહીંયા દરરોજ દર્શને આવે છે
પણ જમવા ટાણે બહુ ઝઘડા થાય છે, ઘરમાં બધી અશાંતિ. તો સ્વામીને કહેજો કાંઈક એને વાતો કરે, પણ અમારું નામ ન દે. અને આકરો સ્વભાવ હોય તો બધી એની બીક હોય પાછી ઘરમાં. સ્વામી કે સારું કાંઈક કરશું. એમાં એ દર્શને આવ્યા એટલે સ્વામી એને બોલાવીને રોય કે આજ થોડી વાર કથામાં બેહો. કથામાં બેસાઈ રહ્યા. સ્વામી એવી વાતો કરી સરસ. રાજભોગની આરતી થઈ. આરતીના દર્શન કરી અને સ્વામી ભંડારમાં જમવા પધાર્યા. એટલે સ્વામીએ હરિભગતને કીધું હશે આવો દર્શને સંતો જમવા આવે છે. એને જ મજા આવી, કારણ કે સ્વાદિયા માણસ હોય ને એને કોઈ જમતા હોય ને તો એમ થાય શું જમતા હશે, કેવું જમતા હશે, શું જમતા હશે. એને સારી મીઠાઈ બીજું ત્રીજું એને જોવાનો સ્વાદ ભાઈ, નવું નવું શું હશે. એટલે આ ભગત સ્વામી ભંડારમાં ગયા તો એમની ભેળા ગયા હશે. થોડે દૂર ઊભા રહીને દર્શન કરતા હશે. સ્વામી જમવા બેઠા એટલે સ્વામી તો કાયમને માટે રોટલો ને છાશ જમતા. બહુ સરસ સ્વામીનું સૂત્ર છે. સ્વામી કે અમે દરરોજ ફરતું ફરતું જમી, એકનું એક નહીં, દરરોજ ફરતું ફરતું, દરરોજ મેનુ બદલે. એક દિવસ રોટલો અને છાશ, બીજે દિવસે છાશ અને રોટલો, દરરોજ મેનુ બદલે. એટલે સ્વામીની થોડી ઉંમર થઈ હોય એટલે રોટલો સંતો ચોળી નાખ્યો હોય, એટલે રોટલો બાજરાના રોટલો ચોળીને આમ સ્વામીને આ પથ્થરમાં પીરસો ને એટલે ઓલાને ચૂરમું દેખાડો કે વાહ સરસ ચૂરમું પીરસાણું. કારણ કે જેના હૃદયમાં જેવો ભાવ હોય ને એ નહીં દેખાતું હોય. સ્વામીને ચૂરમું પીરસાણું, હમણાં ગરમ ઘી ને ગોળ ને આવશે એવું ભાવે છે. ત્યાં તો છાશ આવી, એને એમ કે આ દૂધ છે શું છે, છાશની કલ્પના નહીં. ત્યાં થોડી ખાટી સુગંધ આવી. જાણ્યું સ્વામી શું જમે છે તો રોટલો ને છાશ. એને એવો અહોભાવ થયો, આવા મોટા મંદિરના મહંત એ આ છાશ ને રોટલો જમે છે. ગુણ આવ્યો સ્વામીનો, એનો સ્વાદ ટળી ગયો. મહારાજે વચનામૃતમાં કીધું છે કે મોટા પુરુષને જેવા જાણે એવો પોતે થાય. પોતે કૂતરા જેવો કામી હોય પણ મોટા પુરુષને નિષ્કામી જાણે તો પોતે નિષ્કામી થઈ જાય. એને કામી જાણે તો પોતે કામી થઈ જાય. કેવું હેલું, જેવા જાણે એવો પોતે થઈ જાય. કેવા મોટા પુરુષનો ગુણ આવે તો પોતાના દોષો ટળી જાય. આપણે આગળ કથામાં સાંભળી ગયા કે ધર્મી એ ધર્મી નથી, અધર્મી એ અધર્મી નથી. ગુણ આવે અને સમાધિ થઈ જાય. સ્વામીનો ગુણ આવ્યો ને આવા મોટા મંદિરના મહંત, અને આવું જમે છે આ ખુરમુન છાશ, એનો સ્વાદ ટળી ગયો. બીજે દિવસે એને ઘરે ગયા, જમવા મોડું થયું છે આજે, એટલે ઘરમાં વધારે ચિંતા હતી કે ઠરી ગયું છે, અને બીજી વાર ગરમ કરીને આપીને તો એનો સ્વાદ બદલી જાય થોડો. એને ગરમ ગરમ રસોઈ જોઈએ ને ઠરી ગયા પછી પાછું ગરમ કરવું પડશે એટલે ટેસ્ટ બદલી જશે. એટલે આજે ચિંતા હતી, જમવા બેઠા પણ કંઈ બોલ્યા નહીં. એનો સ્વાદ ટળી ગયો. એટલે મોટા પુરુષને જેવા જાણે એવો પોતે થાય. ગુણાતીતાનંદ સ્વામી એવા સંત હતા, એવો ગુણ આવ્યો તો આ નાગર ભગત છે એ નિર્સ્વાદી બની ગયા. ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજના બહુ લાડીલા સંત, સ્વયં અક્ષર મૂર્તિ હતા. એની મોટપ તો એ હતી સ્થિતિની. મહારાજમાં અપાર હેત હતું, સાથોસાથ એમના પંચવર્તમાન, એમનો વૈરાગ્ય, એમનો ત્યાગ એ પણ અજોડ હતા. તો આ રીતે ગુણાતીતાનંદ સ્વામીનો ગુણ લઈ અને ભગત નિર્સ્વાદી થયા. સહજાનંદ સ્વામી મહારાજ